ચાલુ વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 671 કરોડના વેરા વસૂલાતના લક્ષ્યાંક સામે 577 કરોડની વસૂલાત કરવામાં આવી છે। તેની સામે 94 કરોડનું હજી પણ વસૂલાત કરવાની બાકી છે। ત્યારે વેરા વસૂલાત કરવા માટે પાલિકા તરફથી સીલ મારવું અને બંધ કરવાની ફરજ પણ પાડવામાં આવી છે। ચાલુ વર્ષે પાલિકા દ્વારા વેરા વસૂલાત મુદ્દે 642 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો, જે રિવાઇઝ થઈને 671 કરોડ રૂપિયા થયો છે। ત્યારે આજ દિન સુધી પાલિકા દ્વારા ટોટલ 577 કરોડ રૂપિયાની વસૂલાત વેરા સ્વરૂપે કરી દેવામાં આવી છે। આ સાથે આજ દિન સુધી પાલિકા દ્વારા 12,770 મિલકતોને સીલ પણ કરવામાં આવી છે। રેસિડેન્સ એરિયામાં 16,000 અને લોન રેસિડેન્સ એરિયામાં 14,600 જેટલી નોટિસ પણ આપવામાં આવી છે। તો સાથે પાલિકા તરફથી વેરા વળતર યોજના પણ ચાલુ છે। ત્યારે રેસિડેન્સ અને નોન રેસિડેન્સ મિલકતોમાં પાલિકા તરફથી બાકી વેરામાં વળતર આપવામાં આવી રહ્યું છે। ત્યારે તેનો લાભ લેવા માટે પણ પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હજુ પણ અંદાજ કરતાં 94 કરોડ રૂપિયાની વસૂલાત પાલિકાએ કરવાની બાકી છે। ત્યારે આ વસૂલાત કરવા માટે પાલિકા દ્વારા પાણીના કનેક્શન કાપવા અને મિલકત સીલ કરવા સુધીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકાના રેવન્યુ વિભાગને વેરા વસૂલાત માટે 642 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવેલો છે। રિવાઇઝ બજેટમાં એ લક્ષ્યાંક રિવાઇઝ કરીને 671 કરોડનો આપવામાં આવ્યો છે। એને પહોંચી વળવા માટે અત્યાર સુધીમાં 577 કરોડ રૂપિયા જેટલી વેરા વસૂલાત થયેલી છે। આજ સુધીમાં નોન રેસિડેન્સ મિલકતોને 12,770 જેટલી મિલકતો અમે સીલ કરી છે અને 14,600 જેટલા વોરંટ બજાવ્યા છે અને રહેણાંક મિલકતોને 16,000 જેટલી નોટિસો બજાવવામાં આવી છે। આમ ટાર્ગેટને પહોંચી વળવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। હાલમાં વેરા વળતરની યોજના ચાલુ છે। એમાં પાછલી બાકીમાં વ્યાજ માફીની યોજના ચાલુ છે। તેથી કરદાતાઓને તેનો પણ લાભ લેવા વિનંતી છે। કોમર્શિયલમાં 50% સુધીનું વ્યાજ અને રેસિડેન્સમાં 70% સુધીનું વ્યાજ વળતર મળવાપાત્ર છે। અત્યારે નોન રેસિડેન્સ મિલકતોને વોરંટ બજાવીને 7 દિવસ બાદ અમે સીલ કરીએ છીએ અને રહેણાંક મિલકતોના જો કરદાતાઓ નહીં ભરશે તો તેના પાણી કનેક્શન પણ કાપવાની કાર્યવાહી કરવામાં આવશે। આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં ભરવામાં આવશે।